સુપર 6માં હવે વાત સુરતમાં હની ટ્રેપના નામે ચાલતા ખંડણીના રેકેટનો થયો છે પર્દાફાશ। ક્રાઇમ બ્રાન્ચે યુવકને ન્યૂડ વિડીયો દ્વારા બ્લેકમેલ કરતા યુવક યુવતીની ધરપકડ કરી। સંબંધના નામે ગાઢ મિત્રતા, પછી ન્યૂડ વિડીયો કોલ અને ત્યારબાદ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 50 લાખની ખંડણી માંગી। પણ ફરિયાદીની સમજદારી અને ક્રાઇમ બ્રાન્ચની ચાલાકીથી આખી ગેંગ ટ્રેપમાં આવી ગઈ। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે હની ટ્રેપ ગેંગ સામે મોટું ઓપરેશન ચલાવ્યું। ઝડપાયેલા આરોપીઓમાં અભિષેક શેઠિયા અને હેતલ બારૈયાનો સમાવેશ થાય છે। માહિતી અનુસાર ફરિયાદી યુવક અને યુવતી છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં હતા અને વચ્ચે ન્યૂડ વિડીયો કોલ થયો હતો। યુવતી આ કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી યુવકને બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી। વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવક પાસેથી 50 લાખની ખંડણી માંગવામાં આવી। લાંબી વાટાઘાટ બાદ રકમ 42.50 લાખ સુધી નક્કી થઈ અને યુવક 20 લાખ આપવા તૈયાર થયો, પણ ચૂકવણી કરતા પહેલા યુવકે હિંમત કરી અને સીધો જ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો। માહિતી મળતા જ ટીમે સ્થળ પર ટ્રેપ ગોઠવી નક્કી કરેલા સ્થળે ફરિયાદી 20 લાખની રકમ લઈને પહોંચ્યો અને બંને આરોપીઓ ત્યાં આવી ગયા। આટલામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘેરાબંધી કરી બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા। ઓપરેશન દરમિયાન પોલીસે 20 લાખ રોકડ, 3 મોબાઈલ અને અન્ય પુરાવા જપ્ત કર્યા। કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ। અને એક જે આવી લેભાગુ ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે, આવા જ્યારે કોઈ પણ ઇન્સિડન્ટ્સ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ